નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ઇંગ્લિશ વિષયની અંદર આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરનો પાર્ટ 3 સમજીશું. એટલે કે અત્યાર સુધી આપણે બે વિડીયોની અંદર જોયું કે ફટાકડા વિશેની માહિતી આપણે મેળવેલી છે. આજે આપણે વધારે એના વિશેની થોડીક માહિતી પાઠની અંદરથી મેળવીશું. આપણે પેજ નંબર 56 ઉપર પહોંચ્યા હતા. જોઈએ એમાં આગળ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ notorious for its accident, whether in the USA, Japan or India. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat accidentally applied through too much friction, sometimes or from a spark or an impact. Scientists are looking for way of making fireworks safer. તો આપણે જોઈએ તો ગ્રેટેસ્ટ એટલે સૌથી વધારે, ડેન્જર એટલે ખતરનાક. પાયરોટેકનિક્સ સૌથી વધારે ખતરનાક છે, કારણ કે અહીંયા આપણે આગ સાથે વ્યવહાર કરવાનો હોય છે, એટલે એ સૌથી ખતરનાક છે. The industry is notorious for its accident. Notorious એટલે કુખ્યાત, આમ પ્રખ્યાત પણ ખરાબ રીતે, કોઈ નેગેટિવ રીતે પ્રસિદ્ધ થવું એને કહેવાય કુખ્યાત. એટલે આપણે એવું જોઈએ કે આ જે ઉદ્યોગો છે ફટાકડા બનાવવાના, તે ઉદ્યોગો છે પોતાના અકસ્માતોને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. તે પછી વેધર USA, જાપાન ઓર ઇન્ડિયા, તે પછી ભારત હોય, જાપાન હોય કે પછી USA હોય, ગમે તે હોય એના માટે તે ખૂબ જ પ્રખ્યાત છે. આગળ. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કીપ એન્ડ કુલ ડ્રાય. જો એનું જે મિશ્રણ છે ફટાકડા બનાવવા માટેનું, એ મિશ્રણને તમે સૂકું અને ઠંડુ રાખો તો એ સુરક્ષિત છે. સ્ટેબલ એટલે સુરક્ષિત. ઇટ કેન કેચ ફાયર. જો એમાં આગ લાગે, ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય, કોઈ પણ રીતે એમાં આગ લાગે, અકસ્માત રીતે કે કોઈ પણ રીતે, થ્રુ ટુ મચ ફ્રિક્શન, સમટાઈમ ક્યારેક ક્યારેક ઘર્ષણના લીધે એવું થઈ શકે, ઓર ફ્રોમ અ સ્પાર્ક, તણખલાને લીધે થઈ શકે, ઓર ઇન્ફેક્ટ, અથડામણના હિસાબે પણ થઈ શકે. તો આ કોઈ પણ રીતે જેમાં આગ લાગે તો અકસ્માત થઈ શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વે ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે એને સલામત રીતે બનાવી શકાય એના માટેના વૈજ્ઞાનિકોના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે, અથવા તો એવું કહેવાય કે એવા રસ્તાઓ, એવા ઉપયોગો ચાલી રહ્યા છે એના બનાવવાના, એવી પદ્ધતિ વિકસાવવાના પ્રયત્ન ચાલુ છે કે જેથી ફટાકડા છે એ સરળતાથી બનાવી શકાય. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ભારતની અંદર ચાઇનાથી એટલે કે ચીનથી ફટાકડાઓ પહેલાં આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ વેર સ્ટોપ, આ જે આયાત રહી એ બંધ કરી દેવામાં આવી હતી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી ઇન 1992. એટલે એનું
એવું કહેવાનો અર્થ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી આપણે ચીન સાથે જે ફટાકડાનો આયાતનો વ્યવહાર હતો એ બંધ કરી દેવામાં આવી અને તમિલનાડુની અંદર શિવાકાશીના જે દિવાસળી બનાવનારા ઉત્પાદકો હતા, એટલે કે તમિલનાડુ રાજ્યની અંદર શિવાકાશી નામનું જે શહેર છે એ શહેરની અંદર ઘણા બધા દિવાસળી બનાવનારા ઉત્પાદકો હતા. એ ઉત્પાદકોએ પછી ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું હતું. દીપાવલી In 1992, the country used about 60 crores worth of the firework. બરાબર. 1992માં દિવાળી ઉપર લગભગ દેશની અંદર, આખા દેશની અંદર 60 કરોડ ફટાકડાઓ 60 કરોડના મૂલ્યના ફટાકડાઓનો ઉપયોગ થયો હતો. અને 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ ધ શિવાકાશી. અને આમાંથી 60 થી 70% ફટાકડાઓ છે આ શિવાકાશીમાંથી આવેલા હતા. એટલે 60 કરોડમાંથી એવું કહી શકાય કે લગભગ 36 થી 42 કરોડના ફટાકડાઓ છે શિવાકાશી દ્વારા, શહેર દ્વારા અથવા તો એના જે ઉત્પાદકો છે એના દ્વારા બનાવવામાં આવ્યા હતા. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small unit. બરાબર. તમિલનાડુની અંદર શિવાકાશીની અંદર નાના એકમોની અંદર, એટલે કે નાના કારખાનાઓ કે ઉદ્યોગોની અંદર કે ઉદ્યોગના નાના એકમો દ્વારા ફટાકડાઓ બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. અને આ એકમો માટે દિવાળીના 3 મહિના પહેલાંનો સમય રહ્યો ખૂબ સૌથી વધારે વ્યસ્ત સમય હોય, કેમકે એ સમયે એને ફટાકડાઓનું ઉત્પાદન ખૂબ જ જોરશોરથી ચાલતું હોય. એટલે દિવાળી હોય એ પહેલાંના 3 મહિના છે, આ જે સમયગાળો છે દિવાળી પહેલાં 3 મહિનાનો સમયગાળો એના માટે ખૂબ જ વ્યસ્તતાવાળો સમયગાળો હોય છે, કારણ કે એ સમયે શિવાકાશીની અંદર જે આવેલા નાના એકમો છે એ એકમો દ્વારા ફટાકડાનું ઉત્પાદન જોરશોરથી ચાલતું હોય છે. Fireworks are transported to every nook and corner of the country. Nook and corner એટલે બધી દિશાઓની અંદર અથવા તો ખૂણે ખૂણામાં, દેશના દરેકે દરેક ખૂણાઓની અંદર આ ફટાકડાઓ અહીંથી પહોંચાડી દેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ કરવું એટલે કે પહોંચાડવું. The working condition of these units are however far from the satisfactory. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક, ફાર ફ્રોમ એટલે સંતોષકારકથી ખૂબ જ દૂર. એટલે આ જે યુનિટો છે, આ જે એકમો છે, એકમોની અંદર કામ કરવું એટલું બધું સંતોષકારક નથી, કારણ કે આપણે ખબર કે અહીંયા આગ સાથે જ વ્યવહાર કરવાનો છે. There are very few testing facility for quality or the યુનિફોર્મિટી. યુનિફોર્મિટી એટલે એક સરખુંપણું અને ક્વોલિટી એટલે ગુણવત્તા. એટલે એક સરખાપણા અને ગુણવત્તાની ચકાસણી કરવા માટેની કોઈ ખાસ એવી સાધન સામગ્રી પૂરતી હોતી નથી. એમાં ટેસ્ટિંગનું કોઈ મહત્ત્વ જ નથી. ગુણવત્તા કેવી હશે એ કોઈ ચકાસણીનું કોઈ સંભાવના જોવા મળતી નથી. ફટાકડો બન્યો પણ એનું ટેસ્ટિંગ કઈ રીતના કરવું? જો ટેસ્ટ કરીએ તો એ ફૂટી જાય. એટલે ટેસ્ટિંગ એટલે કે એની ગુણવત્તા અને એ ફટાકડા એક સરખા રહીએ એની કોઈ સાધન સામગ્રી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝ્યોર ઇન ફોર્સ. અને આની અંદર આપણી સુરક્ષા તો ભાગ્યે જ જોવા મળે છે, એમાં કોઈ સુરક્ષા જોવા મળતી નથી. ધીસ ઇઝ ધ વે. અને તેના લીધે જ, આના માટે જ વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવકાશી યર આફ્ટર યર. તેથી જ આપણે દર વર્ષે શિવકાશીની અંદર જે અકસ્માતો થાય તેના વિશે આપણે સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મ હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. બરાબર. ફટાકડા કઈ રીતના બને છે એની માહિતી મેળવવી એ ખૂબ જ અઘરું કાર્ય છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગિવન એવરીબડી ધ ડિટેલ્સ. એવું માનવામાં આવે કે દરેકને આ માહિતી આપવી
સલામતી ભર્યું નથી. એવરીબડી એટલે દરેક વ્યક્તિ. ડિટેલ્સ એટલે માહિતી આપી કે ફટાકડા કેમ બનાવવા. એ ફટાકડા કેમ બનાવવા એ માહિતી દરેકે દરેક વ્યક્તિને આપવી એ યોગ્ય ગણવામાં આવતી નથી, કે એવું માનવામાં આવે કે દરેકે વ્યક્તિને આ માહિતી આપવી જોઈએ નહીં. કારણ શું કે કોને આપવામાં આવે માહિતી, કે ઓનલી અ ફ્યુ રિલેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. માત્ર ને માત્ર અમુક જ, ખૂબ જ ઓછા કહી શકાય એવા વિશ્વાસપાત્ર જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓને જ માત્ર આ કળા છે એ શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર તો ફાયરવર્ક આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ. વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવાની પરવાનગી આપવામાં આવતી નથી. ઘણા બધા એવા દેશો છે જ્યાં વ્યક્તિગત રીતે તમે ફટાકડા ફોડવા હોય તો તમે ફોડી શકો ને, એના ઉપર પ્રતિબંધ છે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે માત્ર સાર્વજનિક પ્રદર્શન, સ્પેશિયલ ઓર્ગેનાઇઝ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, અને એમાંય નિષ્ણાતની મદદ લઈને ખાસ પ્રકારના ફટાકડા ફોડવા માટેના પ્રદર્શનો આયોજિત કરવામાં આવે છે. આર અલાઉડ, અને પછી એને પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. અને આ જે પ્રદર્શન હોય એ પ્રદર્શનની અંદર ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. કાળજી રાખ્યા પછી જ એને એ પરવાનગી આપવામાં આવતી હોય છે. હાવેવર, આવું હોવા છતાં પણ, સિન્સ વેન ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. ભારતની અંદર તો એક નાનકડા બાળકને પણ ફટાકડા ફોડવા દેવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. તેથી આપણે ચોક્કસપણે એના જે અમુક જે નિયમો છે ફટાકડા ફોડતી વખતે એ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. તો આ આપણા માટે સારી બાબત જ કહેવાય ને, કેમ કે જ્યાં ફટાકડા અડવા દેવામાં નથી આવતા, જ્યારે આપણે અહીંયા ગમે તે ફટાકડા ફોડી શકીએ, તો એ ફટાકડા ફોડતી વખતે અમુક જે સલામતીના મહત્ત્વના નિયમો છે એનું ચોક્કસપણે આપણે પાલન કરવું જોઈએ અને કાળજી પણ લેવી જોઈએ, આપણા માટે અને બીજા બધાની માટે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાઓ છે એનો સંગ્રહ, એની સંભાળ એકદમ સારી રીતે કરવી જોઈએ, કાળજીપૂર્વક એને ફોડવા જોઈએ, કાળજીપૂર્વક એની સંભાળ લેવી જોઈએ અને એને સાચવી રાખવા જોઈએ. બીજું કે ધે શુડ નેવર બી સ્ટોરેડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ગેસ, ખુલ્લો ગેસ હોય, ગેસનું બાટલો હોય અથવા તો હીટર હોય તો એની આજુબાજુમાં ક્યારેય પણ એનો સંગ્રહ કરવો જોઈએ નહીં, અથવા એને ફોડવા પણ જોઈએ નહીં. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે એક તો લાંબા કપડાં ન પહેરવા જોઈએ, બીજું કે ઢીલા કપડાં હોય એવા પણ ન પહેરવા જોઈએ, અને ત્રીજું કે નાયલોનના કપડાં ક્યારે પહેરવા જોઈએ નહીં. પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝન્સ. તો એનું જે ફટાકડા છે, ફટાકડીની અંદર આપણે જે ગન પાવડર વાપરી એ એક પ્રકારનું ઝેર જ છે, પોઈઝનસ. એટલે એ ઝેર હોવાથી તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન અવર પોકેટ ઓર યોર હેન્ડ. તે ક્યારે આપણા ખીચાની અંદર અથવા તો આપણા હાથની અંદર એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા જોઈએ નહીં. ઓલ્સો, તદુપરાંત પણ ફાયરવર્ક શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ હાઉસ. બીજું કે ઘરની અંદર ક્યારેય ફટાકડાઓને ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર ધ ફાયરવર્ક વેન યુ આર રાઇટિંગ ઇટ. જ્યારે તમે ફટાકડાને ફોડતા હોય કે સળગાવતા હોય ત્યારે એના ઉપર નીચું નમીને ક્યારેય જોવું જોઈએ નહીં. નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટેન્ડ પીપલ. અને ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ. આટલી બધી કાળજી લીધા હોવા છતાં પણ
ક્યારેક ક્યાંક બને યુ ડુ ગેટ બર્ન કે તમે દાજી જાઓ, ક્યારેક એવું બની શકે. ગો ટુ ધ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ ધ એપ્લાઇંગ ઓઇલ ઓર ધ ઓઇન્ટમેન્ટ. મલમ અથવા તો તેલ ચોપડવા કરતાં ડૉક્ટર પાસે જવું સારું. તો આવી નાની નાની બાબત છે એ ફટાકડા ફોડતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ. તહેવાર છે, તહેવારને તહેવારની રીતે ઉજવો, પણ એનાથી બીજાને નુકસાન ન થાય એ પણ આપણે ધ્યાન રાખવું. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર વન. બરાબર, કાળજી અને સાવધાનીપૂર્વક આપણે આપણા પ્રિય તહેવારને વધુ સલામત બનાવી શકીએ છીએ, અથવા તો આપણા તહેવારને ઉજવવા માટે થોડીક કાળજી અને થોડીક સાવધાની રાખીએ તો વધારે સલામત બનાવી શકીએ છીએ. આ આપણા પાઠ પ્લેઇંગ વિથ ફાયરનો અંતિમ પાઠ 3. એના વિશે આપણને ઘણી માહિતી મળી અને આશા છે કે આ દિવાળી તો જતી રહી, આવતી દિવાળી તમે આમાંના દ્વારા જે કાંઈ અમુક નિયમો આપણે શીખ્યા છીએ તે નિયમોમાંથી જો આપણે કાંઈ એવું કરતા હોઈએ તો એની અંદર આપણે સુધારો લાવવાનો પ્રયત્ન કરશું. લેસનની અંદર શોર્ટ નોટ લખવી, પાકી કરવી અને મને ઓડિયો મોકલવો, ભાષાંતર વાંચી લેવું, ઇંગ્લિશનું જે આજે ચાલેલું લખાણ છે મને મોકલવું, સ્પેલિંગ વાંચી લેવા, શોર્ટ નોટ લખી લેવી અને ઓડિયો લેખનનો, વાંચનનો અને શોર્ટ નોટનો મોકલવાનો રહેશે. આ સિવાય 10 પ્રશ્ન જવાબ લખવા. આભાર.